મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તો ધીરે ધીરે બધાની સવાર થાય છે. હર્ષિલ હવે ઉઠવાની તૈયારી કરી રહ્યો છે. અને આજે તો શાકભાજી કાલે કોઈ લાયા નહોતા, તો પછી ડુંગળી તો હોય જ ઘરમાં. ડુંગળી તો અમે લઈ જ રાખીએ છીએ આખા વર્ષની. તે એ હતી તો પછી સેવ નાખી અને ડુંગળી સેવ એમ્પરફ્રુટેસને બહુ ભાવે છે, તે જ બનાવી દીધું. અને બસ હવે જોબ પર નીકળવાની તૈયારી કરે છે. શું લઈ જાય છે? આ બેગ એક્સ્ટ્રા રાખી લેવાની નોકરી ઉપર, પછી લાવવા મળ્યું તો કામ આવે. બેગમાં રાખશો? એટલે બહાર હતી ને તો બગડી જતી હતી. એ તો પેલું એનું થાય એટલે બેગ તેલ અમુક વખત કેવું થાય કે શાક એવું હોય ને તો તેલ નીકળે એટલે. હા બેટા. હા, કાલે રજા. ના, એ તો પરમ દિવસ બુધવારે. હે પહેલે તારીખ થશે. એને તો એવું કે રજા ક્યારે આવે એવું છે. હે, ચલ ઉઠી જા. ચલો ઉઠ. તારી ટીચરે મને કમ્પ્લેન કરી હા કાનું કે તને ગ્રામરમાં કશું પૂછ્યું તો કીધું વોશરૂમ જઈને આવું, એવું કીધેલું ને? એ ઓળખે છે હા આપણને, તે કહી દેશે તારું કશું બી હશે તો. અત્યારે બધું ધીરે ધીરે જોઉં છું. બધું એક જગ્યાએ મૂકવાનું છે ને, તો મેં કીધું જોઈ લઉં. તો આ છે કલરફુલ ચશ્મા. આ બી ગોગલ્સ છે. આ પેલી નીકળી હતી ને ત્યારે ફેશન લાંબા એ વાળી, ત્યારે લીધા હતા. એટલે આ તો હું ક્યારેક જ યુઝ કરું છું, રોજ નહીં યુઝ કરતી. એટલે મૂકી દઉં છું બધું, ક્યાંક જવાનું હોય ને ત્યારે. તો આનું પાઉચ આ છે અને આનું તો બોક્સ છે. કઈ એના છે એ મને નહીં ખબર. કલર ફાસ્ટ સનગ્લાસ ના છે આ. આ છે ડ્રેસ પીછી. આજે એકદમ આપણે પાતળી લાઇનર કરવી હોય ને એના માટેની છે. અને આ બી સેમ છે. અને અહીંયા આગળ આપણે આંખો નીચે નહીં આથી કરતા એ ટાઈપનું છે. અહીંયા આગળ આપણે કરીએ છીએ એની છે આ પીછી. પછી જો આ છે ને બ્રશ છે ફાઉન્ડેશનને સ્પ્રેડ કરવા માટે, અને આ પણ સેમ, એટલે બંને બાજુનું છે. મેકનું છે. આ છે કોમ્પેક્ટ છે, ફિટનો છે, મેવલિન ફિટ. આ બધું એક જગ્યાએ કાઢીને મૂકવાનું છે, એટલે મેં બધું કાઢ્યું છે બહાર. પછી આ સુગરની આઈબ્રો પેન્સિલ છે. જો આ દેખાય છે તમને? જો આ રીતની અહીંયા છે ને, આમ આપણે કરીએ ને એનું છે, સુગરની છે.
આ બ્લશ છે, ફ્લાવરનું બ્લશ છે આ. એના 3 શેડ છે, પિંક છે, ગોલ્ડન છે અને ક્રીમ કલર ટાઈપ છે, એટલે લાઇટ ગોલ્ડન જેવો છે. અને અહીંયા પિંક છે અને આ છે એકદમ ગોલ્ડન છે. અને આ બ્રશ છે એનું, અહીંયા આનાથી યુઝ કરવાનું. એટલે આ બ્લશ છે બધા. આ છે મસ્કારા છે. એ તો જે છોકરીઓને બધી ખબર પડે. બસ આ તો બધી લિપસ્ટિક ને એવું જ છે. પિંક શેડ છે. રેડ તો ઓલવેઝ હોવો જ જોઈએ. આ સ્કિન ટાઈપ લાગે આપણે કરીએ ને તો, એટલે જ્યારે આપણે હેવી રેડી ના થવાનું હોય ને તો આ ચાલે, અને હેવી થવાનું હોય તો આ ચાલે, અને આ પણ ચાલે હેવીમાં પિંક. એ તો જેવા આપણે કપડાં પહેર્યા હોય એ પ્રમાણે હોય. તો બસ આટલું હતું. તો મેં કીધું આ બતાવું તમને. અને નાજુ છે આ છે ને એ ફાઉન્ડેશન પાવડર છે. જો ખોલીશ ને તો બધું આમ નીકળશે. અહીંયાથી જારી જેવું છે અને પછી આવે છે, પણ નીકળે નહીં ને એટલા માટે હું નહીં ખોલતી, કેમ કે જારી છે ને એટલે. જો આ ટાઈપનું પાવડર છે. અને આ જે છે ને એક રેડ છે અને એક પિંક છે. એ આપણે નેલ પોલિશ કરીએ ને દેન એની ઉપર આપણે જરીવારી કરવી હોય ને તો આ યુઝ કરવાનું. એટલે આ એ છે આ બંને. અને એક બીજી બી છે એ બ્લુ છે, એ અંદર જ મૂકી દીધી છે મેં. એટલે આ બધું હજુ ગોઠવવાનું બાકી હતું. મેં કીધું તમારી સાથે બતાવું તમને બધું એમ. તો હું બસ એટલા માટે જ મેં કાઢીને વિડીયો ઉતારવા માટે બેઠી. જે છોકરીઓ એની પાસે તો આવું હોય જ ને બધું, એટલે બસ હવે આ બધું મૂકી દઉં. બોલવા માટે બોલ. હા એ બોલ ના પડ્યો બોલ. બોલે બોલે બોલ બોલ. હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ, જય માતાજી. નવરી થઈ ગઈ, ભીંડા કાપીશ ના. મમ્મીએ ભીંડા બનાવવાના છે, તો ભીંડા અને બટાકા, બટાકા નહીં મંગાવવાની શાકભાજી. એટલે ભીંડા બનાવશે. અને કાનું તું ભીંડા જ ખાઈને જઈશ ને બેટા? હે એ તો લઈને જશે ને પણ ખીચડી તો ભીંડા ખાઈને. અને આજે એને આખર તારીખ છે એટલે હાફ ડે છે ને કાનું? હે ને? 2 પીરિયડ વહેલા થશે એમ કામ? 2 નહીં 3. 3:30 પછી છૂટે છે, 4 વાગે. આજે આખર તારીખ એટલે નહીં કાનું? મારે જોબ પર જવાનો ટાઈમ. હે કાલે જવાનું, પરમ દિવસ રજા. મારે જોબ પર જવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે હું નીકળું જોબ પર જવા માટે. અને મમ્મી હવે એનું કામ કરશે નહીં, રોટલી શાક બનાવશે. આજે મમ્મીએ જમવાનું જલ્દી બનાવી જ દીધું છે. ખીચડી થઈ ગયું. શું મમ્મી શાક બનાવ્યું? લીલી ડુંગળી ને બટાકા બનાવ્યું. લાવ મમ્મી હવે પેલું લેતા હોત. હડો પહેલાં આ પતાવી દે ને પછી હું કચરો ને એવું વાળવાનું બાકી છે. અને મમ્મી આ કપડાં જે સુકાયા બધા મૂકી દઉં કરો. અને આ થોડો સોફા હજુ સરખો કરવાનો બાકી છે. મેં કીધું પહેલાં હું ભાજી ખૂટી લઉં, કેમ કે પછી એક સાથે જ નીકળી જાય ને કચરો, એટલા માટે. તો હું આવી તો ઘેરની ગઈ છું. અને તો શું કરું? એવી ને એવી રાખું? ફ્રીજમાં તો પછી જગ્યાએ નહીં. પણ એમને એવી ને એવી રાખું એવી ને એવી રાખી દે પછી તો પછી એ બગડશે નહીં? શું કરવાનું? તો એટલે પહેલાં એ કરી નાખવા દો. હાસ ભગવાન. શું લાયા શાકભાજી? ફ્લાવર છે, તુવેર છે, હા. મેથીની ભાજી, હા પાલકની ભાજી. બરાબર. મેથી પાલકની ભાજી. ફ્લાવર થાય બસ, બીજું કશું નહીં. રીંગણ, ટામેટાં, બટાકા. લાવ ને આપણે ફટાફટ કરી નાખીએ ને મમ્મી, તો ભાઈ મારા કચરો એવું વળી જાય. તો પહેલાં અત્યારે હું ભાજી ખૂટી નાખીશ. પાલકની છે. હે ભગવાન. બસ. અને પછી બીજું કામ કરીશ.
આ કવરને એ થોડું ગોઠવીશ અને કચરો વાળીશ, બસ આટલું કામ છે. ને પછી મારા ફોનનું કામ છે. અને અત્યારે તો એકદમ અંધારું થઈ જાય છે ને, બહાર ખબર નહીં પડતી. હજુ તો જો અમારા ઘરે અડધો કલાક આગળ છે અને 6:30 થયા છે ને અંધારું થવા લાગ્યું છે. એટલે બહુ અંધારું થવા લાગે છે. હવે જલ્દી શિયાળો આવી ગયો છે. અને લીલી ડુંગળી શાક બનાવ્યું છે મમ્મીએ. અને હર્ષિલ ગયો છે ટ્યુશન, કોઈ છે નહીં ઘરમાં. આ ખુલતું નહીં જો એક હાથથી, એટલે મારે ફોન બંધ કરવો પડશે. ભીંડા પહેલો ખીચડી જ લઈ ગયેલો મમ્મી વઘારેલી. ચલો કેમનો થાકી ગયો? દોડતો દોડતો કેમ આવો? તું રૂમાલથી મોં પર નોક બધું. જો ગરમી વાળા હાથ પાસે મોં લગાય. લે ખીચડી કાઢો ખાઈ લે ચાલ. એટલે કેને મોં મમ્મી તું યાર મોં લગાવે છે. આ ભીંડા શાકનો રોટલી ખાવું છે તને? હે હા તો ચાલ આવી જા. ઉપર મારા પણ બાકી એક હાથ ધોવાનો મતલબ શું તારા? ચાલ કાનો આવી જા નીચે. તો શું આપું બોલ તને? શું આપું બોલ? શાક લીલી ડુંગળી છે. લીલી ડુંગળી હા તો આવી જાવ જમવા માટે. લે આવી જા કનું આમ કનું આમ આવી જા થોડું. એ જગ્યા શું આપું બોલ બેન તારે તમે? શું ઓકે કરાયું ને એ તું મને બતાય. અને પછી કોમ્પ્યુટરનું જે રિવિઝન કરવાનું છે ને એ બતાય. હર્ષિલની 14th ઓક્ટોબરથી એની એક્ઝામ સ્ટાર્ટ થાય છે, તો એને હવે બસ તૈયારી કરાવવાની છે ને કાનું? ચલ અને તું બધા કલર લઈ જઈને બગાડ ના નાખીશ. શું કીધું તને? જો ઇંગ્લિશમાં કરાવું મેથ્સનો, ઇંગ્લિશના પીરિયડમાં કરાવું મેથ્સ, પછી ડ્રોઈંગના પીરિયડમાં રિવિઝન લખાવું ડ્રોઈંગનું, પછી જીસસ, પછી મેથ્સના પીરિયડમાં મેથ્સનું કરાવું, ગ્રામરના પીરિયડમાં ગ્રામરનું રિવિઝન લખાવું. ઓકે તો હવે હર્ષિલને થોડું હોમવર્ક ને એવું કરાયું.
કોમ્પ્યુટરમાં એને લખવાનું હતું એ બી લખાઈ દીધું અને હવે ઉપર આવી ગઈ છું સૂવા માટે. તો વિડીયોની એન્ડિંગ લઈ લો. બારી ખોલું છું અહીંયા. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.